સૌથી પહેલા દરેક ભારતીયોને અભિનંદન, કારણ કે 22 એપ્રિલે પહેલગામમાં જે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, 26 જેટલા ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો, આજે તેનો બદલો લેવામાં આવ્યો છે। 7 મેના રોજ ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવે છે અને તે એર સ્ટ્રાઇક નું નામ છે સિંદૂર। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। આજે સમગ્ર દેશમાં એક ખુશીના આંસુ છવાઈ ગયા છે, કારણ કે જે 26 લોકોના ભારતમાં આતંકીઓએ ઘૂસણખોરી કરીને પહેલગામમાં છે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, તેનો આજે ભારતે બદલો લીધો છે। ખાસ કરીને આ મિશન છે તેનું નામ આપવામાં આવ્યું છે સિંદૂર, કારણ કે જે મહિલાઓ હતી તેમના 7 દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને મહિલાઓના જે સિંદૂર છે તે ઉજાડી દેવામાં આવ્યા હતા। એટલા માટે થઈને પ્રધાનમંત્રી મોદી સાહેબે સિંદૂર નામ આ ઓપરેશન આપ્યું છે। આ ઘટનામાં જે પાકિસ્તાન છે તેના 7 શહેરો પર એર સ્ટ્રાઇક કરવામાં આવે છે અને આતંકીઓ છે સૌથી વધારે માર્યા ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે, ત્યારે દેશમાં આંસુના કહેવાય કે ખુશીના આંસુ જોવા મળી રહ્યા છે અને પાકિસ્તાન છે તેમાં અત્યારે જે માહોલ છે તે એકદમ ભયભીત માહોલ છે, કારણ કે પાકિસ્તાને અત્યારે કરેલા કર્મનો જે બદલો છે તે ભોગવવો પડી રહ્યો છે। પાકિસ્તાન છે આતંકીઓને પાડી રહ્યું છે, સમગ્ર વિશ્વ જાણી રહ્યું છે કે પાકિસ્તાન છે આતંકીઓનું ઘર છે, તે પાકિસ્તાન છે આતંકીઓને જન્મ આપી રહ્યું છે અને આજે હજી પાકિસ્તાન સુધરતું નહોતું। આતંકી હુમલો જે પહેલગામમાં કરવામાં આવ્યો ત્યારબાદથી છે પાકિસ્તાન છે સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું હતું। ભારતે ઘણા બધા પ્રતિબંધ પાકિસ્તાન પર લગાવ્યા હતા, પાણી બંધ કર્યું હતું, જે વિમાની સેવાઓ છે તેના પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો, તેમ છતાં પાકિસ્તાન છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને જે હુમલો થયો હતો પહેલગામમાં ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી છે તેની આંખમાં એક જુનૂન દેખાયું હતું કે ભારત છે તે પાકિસ્તાનના જે આતંકવાદી છે તેના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેનો બદલો લેશે અને આજે બદલો પૂરો થયો છે। ત્યારે સમગ્ર દેશવાસીઓએ બતાવી હતી આટલા દિવસ 15 દિવસ બાદ જે હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતમાં હિન્દુ અને મુસ્લિમની એકતાઓ પણ જોવા મળી છે। આપણી 3 પાંખના જે વડા છે તેમણે આ ઓપરેશન પાર પાડ્યું છે અને અત્યારે આ જે ઓપરેશન પાર પાડ્યું છે તેને લઈને તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી છે અને સમગ્ર દેશવાસીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ત્યારે જે ભાવનગર અને સુરતના જે લોકો છે તે પહેલગામ ફરવા માટે ગયા હતા અને તેના ઉપર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તેઓની પણ આજે પ્રતિક્રિયા આવી રહી છે અને તે લોકો કહી રહ્યા છે કે હવે તેમના પરિજનોને સાચી શ્રદ્ધાંજલિ મળી છે અને પીએમ મોદી પર કરેલો વિશ્વાસને લઈને તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે। શું કહી રહ્યા છે તેઓ પ્રતિક્રિયા પર નજર કરીએ। અમે પહેલગામ ગયા હતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા, પછી અમે લોકો બધાય 12 જણા અમે પહેલગામ ગયા હતા। હજી અમે ત્યાં જાતા હતા એટલે અમારું મન નહોતું, અમે ઉતરી ગયા બધાય, પછી પાછા અમને બધાય ઘોડાવાળાને બધાય કીધું નહીં તમારે આવવું જ પડશે, પૈસા નહીં દો તો તમારે આવવું પડશે। અને પપ્પા કે મારું મન નથી માનતો, નથી જવું, પણ તોય અમે બધાય ગયા। અમે 12 જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા 5 જ મિનિટ થઈ, આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી, જે જમ્મુ કાશ્મીરમાં ખચ્ચરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો, મને થોડુંક ડાઉટ જેવું લાગે છે। અને અમે ત્યાં 5 જ મિનિટ પહોંચ્યા, હજી અમે બીજી મારા દીકરા સામુ મારા પતિ સામુ જોઉં છું ત્યાં ફાયરિંગ 2 હવામાં થયા। તમે આમનો જોવા રહ્યા અને મારા કાકા છે અરશદભાઈ નાથાણી એમ કીધું ભાગો દોડો જલ્દી, ત્યાં અમે બધા દોડવા મળ્યા। ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોઈક એમ કીધું કે લેટ જાઓ, તો એ લોકો લેટ્યા। ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં, ત્યાં હું એને લેવા ગઈ ને તો એને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથામાં મારી દીધી ગોળી વાગી ગઈ છે। અને મને એટલું દુઃખ છે કે મારે આ જે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે એવું કોઈ મારી ભારત દેશ માતા કે દીકરી માથે કોઈની માથે ન પડે એવું હું પ્રાર્થના કરું છું। અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે, અમારું આખું ઘર અમે પૂજી છે અને મને પહેલેથી મારા દેશ પ્રત્યે તો મને બહુ લાગણી છે। અને જે આપણે ભારત દેશ સેનાએ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે, અમને અહીંયા પહોંચાડ્યા છે, એની તો હું ખૂબ જિંદગીભર હું રાખીશ। પણ જે અત્યારે આ હુમલો થયો છે એને મને ખૂબ શાંતિ મળી છે અને હું તો કહું એનું આખું નામ નિશાન મિટાવી દો, મોદી સાહેબને એવી પ્રાર્થના કરું। અને મારી જે ભારત સેના જે રક્ષણ કરે છે એને માટે મને ખૂબ ગર્વ છે અને મોદી સાહેબને હું ખૂબ આભારી માનું છું। આજે 15 દિવસ થયા છે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે, મારા 2 સ્વજનો ગુમાવ્યા છે, મારા પપ્પા અને મારા ભાઈએ। એને ભારત માટે 2 આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને, હવે એના દિવ્ય આત્માને શાંતિ મળે એટલે
ભારતે હુમલો કર્યો છે. આપણા સેના ઉપર કેટલો ગર્વ મહેસૂસ કરો છો, જે પરાક્રમ બતાવ્યો છે? હા. શું કહેશો ભારતીય સેના? ભારતીય સેના ઉપર મુજબ મને ખૂબ ગર્વ છે કે આજે રાત્રે 2 વાગે હુમલો કર્યો છે એને. જો આપણા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવશે, અને કર્યો ખરી. મોદી સાહેબ ઉપર મુજબ ખૂબ ગર્વ છે. હવે તમારા પરિવારજનના સ્વજનને આત્માને શાંતિ મળશે. હા. મારા પપ્પा અને મારા ભાઈને દિવ્ય આત્માને હવે શાंति મળે એવો મને ખૂબ गर्व થયો છે આજે. मुझे मेरी गवर्नमेंट पे पूरा भरोसा था। जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन के उसके ठिकानों पे जाके उसको मारा है, ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी। साथ साथ में उसके साथ जो भी 25 भाइयों की और जान गई है, सबकी आत्मा को शांति मिलेगी। और मैं सरकार श्री से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र की गवर्नमेंट ने यहाँ के लोगों को सहाय की है, तो मेरे गुजरात गवर्नमेंट भी मुझे उससे भी ज़्यादा अच्छे से सहाय करेगी और मेरे बच्चों को न्याय दिलाएगी। हमें आप हमारा घर का जो इंसान गया उसे वापस आके नहीं दे सकते, लेकिन आपने प्रूव किया है कि आप बदला उनका लेके दिखाओगे। और मैं बहुत हाथ जोड़ के थैंक यू बोलती हूँ जितने भी लोग इस ऑपरेशन से कनेक्टेड हैं, जितनी भी आर्म फोर्सेस वहाँ पे इन्वॉल्व थी, एवरीबडी, खासकर माननीय नरेंद्र मोदी जी जिन्होंने इतने पर्सनल लेवल पे इस चीज़ को देखा है, और जो नाम इन्होंने दिया है वो एक तरीके से सीधे दिखाता है कि वो हम जितनी औरतें रह गई हैं, हमारे पति जो चले गए हैं, उनके लिए ये डायरेक्ट इमोशंस से कनेक्ट करके इस नाम को रख के हमें प्रूव किया है कि हम हैं खड़े आपके साथ। इंटरव्यू में हर इंसान से, हर मीडिया से, हर चैनल पे मैंने बोला है कि मुझे विश्वास है होगा। इस पूरे परिवार ने बोला है कि हमें विश्वास है होगा। कब होगा ये नहीं पता था, लेकिन होगा इस चीज़ को मैं शुरू से बोल रही हूँ। उन्होंने सभी फैमिली वालों से बोला था कि बदला लेंगे। इसके अलावा वहाँ पे जो इमोशंस थे, वहाँ पे जिस तरीके से लोग रो रहे थे, तड़प रहे थे, उनको क्या कोई कुछ बोलता, क्या मैटर करता, उस वो क्वेश्चन है ही नहीं। क्वेश्चन तो ये है कि जो उन्होंने किया वो मैटर करता है, जो उन्होंने आज करके दिखा दिया है, उन्होंने उन 26 फैमिलीज़ के लिए जाके बदला लिया है, वो मैटर करता है। मैंने बोला है कि आतंकवाद के खिलाफ लड़ाई है, और ये कहीं पे भी हो, दुनिया के किसी भी कोने में हो, इवन हमारे हिंदुस्तान में हो, पाकिस्तान में हो, कहीं, ये पाकिस्तान या किसी से लड़ाई नहीं है, हमारी लड़ाई आतंकवाद से है। वो कहीं भी रह रहे हो, अब वो पाकिस्तान में रह रहे थे, वहाँ पे जाके मारा, वो किसी और जगह रह के वहाँ पे जाके मारेगी। हमें पता है कि ये टेररिज्म एंड करेंगे, किसी देश को नहीं, उन टेररिस्ट को संदेश है। उनके हिसाब से उन्होंने हमारे पतियों को मार के हमें लाचार रोने के लिए छोड़ दिया, बट ऐसा नहीं है। हम इस देश की बेटियां हैं, हम खड़े होंगे, हम लड़ेंगे, हम लड़ रहे थे, और आज मोदी जी ने ये करके हमें दिखा दिया है कि वो भी हमारे साथ उसी लड़ाई में खड़े हैं, वो जाके बदला लेके आएंगे, लिया है, और ये सिर्फ शुरुआत है। जितने भी आतंकवादी है सब खत्म हो जाएगा। જે પ્રકારે પહેલગામની અંદર આપણા એકદમ નિર્મય રીતે આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી, અને એનાથી લઈને ભારતની અંદર જબરજસ્ત આક્રોશ હતો, એ સ્વાભાવિક છે। અને જે પ્રકારે પાકિસ્તાન આતંકવાદીઓને જે પોષી રહ્યું છે, અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ કરવાથી પાકિસ્તાન જ્યારે બાજ નથી આવતું, ત્યારે ભારતના નાગરિકોની આ અપેક્ષા, જે લોકોની હત્યા કરવામાં આવી એના પરિવારની પણ જે કંઈ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ હતી, એને આજે ભારતના વીર જવાનોએ પરાક્રમ કરીને પાકિસ્તાનની અંદર 100 જેટલા કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર જે હુમલો એર સ્ટ્રાઇક કરી છે, 100 કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે। ભારતની પ્રજાને ભારત ઉપર ભરોસો છે કે હવે એ ભારત છે કે કોઈ પણ દેશ એની પોતાની જે પ્રકારે બેજવાબદાર રીતે હરકતો કરે છે એને સાંખી લેશે નહીં। ભારતના વીર જવાનોએ પોતાનું પરાક્રમ બતાવીને જે લોકોની હત્યા થઈ છે, અને જે ઓપરેશન સિંદૂર
જે સફળ બનાવ્યું છે અને એ પણ તમામ આપણા સોલ્જરો, આપણા જવાનો સહી સલામત પરત આવ્યા છે, ત્યારે હું એ વીર જવાનોને સેલ્યુટ કરું છું. આપણા નાગરિકોની જે રીતે ત્રાસવાદીઓ દ્વારામાં જે હુમલાઓમાં હત્યા કરવામાં આવી હતી, અનેક બહેનોના સિંદૂર ઘૂસ્યા હતા અને આ ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે, જે બદલો લીધો છે, એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે. પાકિસ્તાનની અંદર જઈ અને એને પોષનારા આતંકવાદીઓને અને એને પોષનારાઓને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે, એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપને સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે. હજી કઈ રીતે સફાઈ કરવાની? આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે તે પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થાય ત્યાં સુધી આની સામે આ જ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ. અને આ દેશની પ્રજાને, આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે કામ કરશે. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે. ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ. પૂરો દેશ, વિપક્ષ હોય, આમ ભારતીય હોય, સરકાર અને સેનાની સાથે છે. ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે. ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય, એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે. ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને. એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે. 10:30 વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે. 12 વાગે જિલ્લા કલેક્ટરે, ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મિટિંગ બોલાવી છે. ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જ્યારે માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલાં પણ કાયમી પાકિસ્તાને જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા, ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભાઈ ભારતનું પ્રશાસન હોય, સરકાર હોય, એ ક્યારેય ચૂપ રહી નથી. જે રીતે 1971નું યુદ્ધ હોય, 65નું હોય, અનેક સર્જિકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. ફરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ, સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત એ સ્વનિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે. ગઈકાલે ભારતની વીર સેનાએ, ભારતના વીર સૈનિકોએ પાકિસ્તાનને જબરજસ્ત મજબૂત જવાબ આપ્યો છે. પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને સુધરી જવાની એક ચેલેન્જ આપી છે. આ વીર પરાક્રમ બદલ, આ શૌર્ય બતાવવા બદલ, આ અદ્ભુત સાહસ બતાવવા બદલ ભારતની વીર સેનાને, ભારતના સૈનિકોને, ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ. દોસ્તો, આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે, પરંતુ હજુ નહીં અટકે તો પાકિસ્તાનના ભીંસા હલે ત્યાં સુધી મારવા માટે ભારતની વીર સેના સક્ષમ છે અને તૈયાર છે. આપણે સૌ આશા રાખીએ કે ફરી વખત ક્યારેય ભારતે આવા ખરાબ હુમલાનો ભોગ ન બનવું પડે. ભારતના સૌ નાગરિકોની સુરક્ષા, સલામતી અને ભારતની અંદર શાંતિથી રહી શકે તે માટે દિવસ રાત ખડે પગે રહેતા, જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ. એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો, ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે. અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ, ભારતની સરકારને શુભેચ્છા
અને સૌને જય. ઓપરેશન સિંદૂર સૌથી મોટામાં મોટી એર સ્ટ્રાઇક, આતંકવાદીઓના 9 મુખ્ય અડ્ડાઓ ઉપર ગત મધરાત્રિના જ્યારે સમગ્ર વિશ્વ ચીર નિંદ્રામાં સોઈ રહ્યું હતું ત્યારે ભારત દ્વારા આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી તમામે તમામ 9 આતંકવાદીના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા અને જમીન દોસ્ત કરવામાં આવ્યા. પહેલગામમાં જે ઘટના થઈ હતી તે સંદર્ભે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહેલું હતું કે આવા એક પણ આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે, આવા એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે અને પાકિસ્તાનને એનો કડકડતો અને સણસણતો જવાબ દેવામાં આવશે. એનો જવાબ છે ઓપરેશન સિંદૂર. સિંદૂર એ તમામ ભારતીય મહિલાઓનું માન, સન્માન અને સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતીક છે અને આવા સિંદૂરને ભૂસવાનું દુઃસાહસ જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે એના પ્રત્યાઘાત રૂપે આ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને એના 9 અડ્ડાઓને નાબૂદ કરવામાં આવ્યા. એક એક વિધવાઓ જે આ પહેલગામની ઘટનામાં હતી એ તમામ વિધવાઓના આંસુઓનો જવાબ છે ઓપરેશન સિંદૂર અને એના માધ્યમથી આ તમામ આતંકવાદીઓના અડ્ડાને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. પરંતુ ભારત એક સભ્ય દેશ છે, એ સંસ્કૃતિ ધરાવતો દેશ છે એટલે માત્ર ને માત્ર અત્યારે આતંકવાદીઓના અડ્ડાઓનો જ નાશ કરવામાં આવ્યો છે. એક પણ મહિલાઓને કે એક પણ બાળકને આમાં હાનિ પહોંચાડવામાં નથી આવી. પરંતુ હજી પણ પાકિસ્તાન સમજશે નહીં, હજી પણ પાકિસ્તાન એની બરકતમાંથી બહાર નહીં આવે તો આ નવું ભારત છે એ એને સામે કડકડતો ને સણસણતો જવાબ આપશે. એક પણ આવા આતંકવાદીઓને છોડવામાં નહીં આવે અને આના માટે થઈને સમગ્ર દેશવાસી નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારતની સાથે છે. આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને આપણા રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહજી તેમજ સમગ્ર સૈન્ય દળોનો સમગ્ર દેશવાસીઓ ખૂબ આભાર માનીને એને અભિનંદન આપે છે કે આપે જે જવાબ આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપ્યો છે એ ખૂબ યોગ્ય છે. આવા એક પણ આતંકવાદીઓને છોડવામાં ના આવે, પાકિસ્તાનને કડકડતો જવાબ દેવામાં આવે અને એના માટે થઈને ઓપરેશન સિંદૂર બદલ સમગ્ર લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માને છે.